અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલ સંજયનગર વિસ્તારમાં નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જ આખો રોડ જેસીબી મશીન વડે ખોદી નાખવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ જાહેર માર્ગને મનસ્વી રીતે તોડી પાડવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા જ આજ વોર્ડના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાને લેખિતમાં ગંભીર ફરિયાદ સોંપી હતી। આ લેખિત ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગેરકાયદેસર કામગીરી વિરોધ પક્ષના જ એક ચૂંટાયેલા મહિલા સભ્યના પતિ દ્વારા કરાવવામાં આવી છે। સરકારી સંપત્તિને મોટું નુકસાન પહોંચાડવા અને સત્તાવાર પરવાનગી વિના જાહેર માર્ગને આ પ્રકારે ખોદી નાખવો એ કાયદાકીય રીતે ગુનો બને છે તેમ રજૂઆતમાં જણાવાયું છે। આ ફરિયાદ મળતા જ મામલો ગંભીર બન્યો હતો, જેને પગલે પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વામજા સહિતના હોદ્દેદારોએ તાત્કાલિક સંજયનગર ખાતે દોડી જઈ સ્થળ તપાસ કરી હતી। રસ્તાની દુર્દશા અને ઘટનાની ગંભીરતાને જોતા પાલિકા પ્રમુખ દ્વારા આ મામલે તટસ્થ અને ત્વરિત તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા, જેને પગલે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ સૈયદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફળાવી છે। એના લોકોનું કેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે। નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી। એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો, કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે, ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે। એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે।